હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 9 એટલે કે સર્વક સંકીર્ણ સંયોજનો વિશેની અભ્યાસ કરવાનો છે. બાળકો, કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની આપણે સ્ટડી કરવાનો છે. બાળકો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કેવું કાં તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કેવું, બરાબર? સર્વક સંકીર્ણ સંયોજનો કેવો, સર્વક સંયોજનો કેવું કાં તો સંકીર્ણ સંયોજનો કેવું, બાળકો એક જ વાત છે. તો બાળકો, સૌથી પહેલા આપણે ચર્ચા કરશું પ્રસ્તાવનાનું. તો તમે જાણશો બાળકો કે સંક્રાંતિ તત્વો જે છે ને તે સંકીર્ણ સંયોજનો બનાવવાની જે ક્ષમતા ધરાવે ને બાળકો, સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના જે તત્વો હોય ને બાળકો, ડી વિભાગના સંક્રાંતિ તત્વોની વાત થાય છે બાળકો. અર્ધ ભરાયેલી ડી કક્ષક ધરાવતા તત્વો, હવે ડી વિભાગના અર્ધ ભરાયેલી ડી કક્ષક ધરાવતા તત્વો તો બાળકો, ડી વિભાગના તત્વોની વાત થાય છે. સંક્રાંતિ તત્વો શું છે બાળકો? ડી વિભાગના અર્ધ ભરાયેલી ડી કક્ષક ધરાવતા તત્વો. ક્લિયર છે બાળકો? તો સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો, બરાબર, બનાવવાની જે ક્ષમતા છે તેના પર શું છે બાળકો? તો તેના પર આખો સર્વક સંયોજનની સંકલ્પના તરી આવી છે. તો બાળકો, એના પરથી જ આખી સર્વક સંયોજનની સંકલ્પના જે છે તે તરી આવી છે. બરાબર છે બાળકો? તો બાળકો, તમે જાણશો કે આ સંયોજનો જે છે ને, સર્વક સંયોજનો જે છે, સંકીર્ણ સંયોજનો છે બાળકો, તે આપણા જીવનમાં મહત્વનો ફાળો આપે છે, મહત્વનો ભાગ ભજવે છે. તો બાળકો, ઉદાહરણ તરીકે તમે જાણશો તો પ્રાણીજની રક્તની આપણે વાત કરીએ, બરાબર, લોહીની વાત કરીએ બાળકો, બ્લડની વાત કરીએ, બરાબર, તો માનવીના જે બ્લડ છે, બરાબર, માનવીના જે રક્ત છે, લોહી છે બાળકો, તેમાં હિમોગ્લોબિન ઘણો જ અગત્યનો બાળકો, હિમોગ્લોબિન. અને બાળકો, વનસ્પતિમાં જે ક્લોરોફિલ છે, જે આપણા ખોરાક બનાવવા માટે, બરાબર, વનસ્પતિના ખોરાક બનાવવા માટે, સોરી, આપણું નહીં, વનસ્પતિનો ખોરાક બનાવવા માટે બાળકો, વનસ્પતિમાં જે ક્લોરોફિલ હોય છે પાંદડામાં, બરાબર, લીલા કલરના ક્લોરોફિલ, તે પણ બાળકો ઘણો અગત્યનો હોય છે, રોજિંદા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. તો બાળકો, આ ઘણો અગત્યનો હિમોગ્લોબિન જે લોહીમાં હાજર હોય પ્રોટીન તરીકે, બરાબર, ઓક્સિજન કેરિયર તરીકે, અને વનસ્પતિમાં બાળકો ક્લોરોફિલ. તો બાળકો, આ બંને અગત્યના જે સંકીર્ણ સંયોજનો છે, બરાબર, તે કોના સંકીર્ણ સંયોજનો છે બાળકો? એ કોના સર્વક સંયોજનો છે? તો બાળકો, Fe અને Mg ના. ક્લિયર છે બાળકો? Fe અને Mg ના સંકીર્ણ સંયોજનો છે. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો, લોખંડ અને Mg ના, મેગ્નેશિયમ ના. તો બાળકો, તમે જાણશો કે અમુક પેશન્ટ હોય, બરાબર, તેમાં હિમોગ્લોબિનની અછત જોવા મળે તો ડોક્ટર એ લોકોને જે દવા આપે બાળકો, તે દવામાં શું હોય? તો બાળકો, એ દવામાં લોહ તત્વ હોય, બરાબર, લોખંડનું તત્વ હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો, લોખંડનો તત્વ ધરાવતો જે દવા હોય, બરાબર, તે આપવામાં આવે છે હિમોગ્લોબિન વધારવા માટે. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો, હવે આપણે જોશું 9મા ચેપ્ટરમાં સંકીર્ણ સંયોજનોમાં આપણે જોશું બાળકો નવો ટોપિક, વર્ણનનો સિદ્ધાંત. ક્લિયર છે બાળકો? તો બાળકો, તમે જાણશો કે 1893માં 1893માં આલ્ફ્રેડ વર્નરે, ક્લિયર છે બાળકો, 1893માં આલ્ફ્રેડ વર્નરે, બરાબર, આ પ્રસ્તાવના આપી હતી વર્ણનનો સિદ્ધાંતનો. ક્લિયર છે બાળકો? ક્યારે? 1893માં. તો બાળકો, તમે જાણશો કે સંકીર્ણો માટેની વર્ણનની થિયરી, બરાબર, તો બાળકો કંઈક આ રીતે શરૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે બાળકો, કોઈક ઉદાહરણ તરીકે લઈને. તો બાળકો, તમે જાણશો કે એક રાસાયણિક પ્રક્રિયા છે FeNH3 6Cl3, એની પ્રક્રિયા પાણીના સાથે થાય તો શું થાય બાળકો? આ વિયોજન પામશે. ક્લિયર છે? FeNH3 6Cl શું થશે બાળકો? વિયોજન પામશે. તો બાળકો, અહીંયા જે છે ને, આ શું છે? કોઓર્ડિનેશન સ્ફિયર, સર્વાંકાક ગોળો છે. ક્લિયર છે બાળકો? તો બાળકો, જ્યારે વિયોજન પામશે ને તો અહીંયાનો બહારનો જો 3Cl છે ને, હવે એ 3Cl- તરીકે છૂટો પડે અને બાળકો અહીંયા
FeNH3 3+ આવે છે કે આપણે બાળકો FeNH3 5Cl3H2O તો બાળકો આમાં પણ વિયોજન તો થશે બરાબર પહેલામાં વિયોજન સંપૂર્ણ રીતે થઈ ગયું ને તો હવે બાળકો એમાં કોઈ અંદર Cl દાખલ થઈ શક્યો નહીં પહેલામાં પરંતુ બીજા પ્રક્રિયામાં તમે જોશો બાળકો અહીંયા લિગેન્ડ છે NH3 લિગેન્ડ જે છે તે 5 જ છે આમાં લિગેન્ડ કેટલા છે બાળકો 6 છે તો આમાં 6 લિગેન્ડ હોવાના કારણે બરાબર Fe સાથે બીજા કોઈ બંધ બનાવી શકે એવા નથી બરાબર એટલે Cl અંદર દાખલ થશે નહીં પરંતુ બાળકો આમાં શું છે તો અહીંયા 5 જ લિગેન્ડ છે 5 જ એમોનિયા લિગેન્ડ છે બરાબર તો એક Cl જે છે બાળકો અંદર દાખલ થઈ શકે છે ક્લિયર છે આ જોઈ લો બાળકો એમોનિયા લિગેન્ડ જે છે બરાબર તે તો તટસ્થ હોય એટલે વીજભારમાં કંઈ ફેરફાર આવતો નથી જે ઘન આયનનો વીજભાર હોય તે જ આખા સંકીર્ણ ઘન આયનનો વીજભાર થતો છે બરાબર ક્યારે તો બાળકો અહીંયા જ્યારે 6 લિગેન્ડ બધાને બધા તટસ્થ હતા ત્યારે 6 એમોનિયા લિગેન્ડ તટસ્થ હતા તો બાળકો Fe ના જે ફેરિક આયન જે છે ફેરિક આયનનો જે વીજભાર છે તે જ આખા સંકીર્ણ આયનનો વીજભાર છે ક્લિયર છે બાળકો પરંતુ બાળકો અહીંયા શું થશે આ કિસ્સામાં 5 જ તટસ્થ લિગેન્ડ છે એમોનિયા તો બાળકો અહીંયા શું થશે કે Cl જે છે ને એક Cl અંદર દાખલ થઈ જશે ક્લિયર છે બાળકો એક Cl આમાં શું થશે એક Cl આમાં બાળકો દાખલ થશે અને Fe સાથે બંધ બનાવશે તો બાળકો Cl નો વીજભાર શું આવે -1 એક Cl નો -1 બરાબર Fe નો અહીંયા કેટલો છે બાળકો +3 છે તો +3 -1 આપણે કરીએ તો કુલ વીજભાર કેટલો આવશે સંકીર્ણ આયનનો તો બાળકો +3 -1 એટલે +2 થાય ક્લિયર અને 2 Cl બાળકો બહાર છૂટા પડે તો બહાર 2 Cl છૂટા પડતા છે ક્લિયર તો દરેક ધાતુ સંકીર્ણ એ બે પ્રકારની સંયુક્તતા દર્શાવે છે દરેક ધાતુ સંકીર્ણ અહીંયા બે પ્રકારની સંયુક્તતા દર્શાવે બરાબર +3 અને +2 આ રીતે તો લોકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો તો બાળકો તમે જાણશો કે પ્રાથમિક સંયોગતા અને દ્વિતીયક સંયોગતા બરાબર પ્રાઇમરી વેલેન્સી એન્ડ સેકન્ડરી વેલેન્સીસ ની આપણે વાત કરીએ બાળકો તો અહીં સંકીર્ણમાં Cl ની વાત કરીએ તો ક્લોરીન છે બાળકો ક્લોરીન બરાબર અહીં સંકીર્ણમાં ક્લોરીન જે છે તે શું છે બાળકો તો પ્રાથમિક સંયોગતા દર્શાવે બરાબર પ્રાઇમરી વેલેન્સીસ જ્યારે બાળકો એમોનિયા જે છે તે દ્વિતીયક સંયોગતા દર્શાવે છે ક્લિયર છે બાળકો તો બાળકો તમે જાણશો કે વર્ણનના સિદ્ધાંત પ્રમાણે જે મધ્યસ્થ પરમાણુ છે તે મધ્યસ્થ પરમાણુને બાળકો બે પ્રકારના સંયોગતા હોય છે બરાબર દરેક મધ્યસ્થ પરમાણુ જે છે બાળકો ધાતુ પરમાણુ સંક્રાંતિ ધાતુ પરમાણુ જે છે બરાબર સંક્રાંતિ ધાતુ પરમાણુ મધ્યસ્થ પરમાણુ જોઈએ અને એના બે પ્રકારની સંયોગતા હોય છે બરાબર તો કયા બે તો પ્રાથમિક સંયોગતા પણ હોય અને દ્વિતીયક સંયોગતા પણ હોય છે તો આ સંકીર્ણમાં આપણે ક્લોરીનનું જ જોયેલું એમોનિયાનું પણ જોયું ક્લોરીન પ્રાથમિક સંયોગતા બતાવે એમોનિયા દ્વિતીયક સંયોગતા બતાવે તો પ્રાથમિક સંયોગતા દ્વિતીયક સંયોગતામાં CMA ના ઓક્સિડેશન નંબર જેટલો અહીંયા CMA ના સર્વાઘાત જેટલો ક્લિયર છે બાળકો તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરો તો આપણે આગળ ચર્ચા કરીએ તો બાળકો તમે જાણો છો કે પ્રાથમિક સંયોગતા અને દ્વિતીયક સંયોગતામાં સેકન્ડ પોઈન્ટ છે બાળકો 3 આયનથી સંતોષાય છે પ્રાથમિક સંયોગતા બાળકોમાં તમે જોશો ને બાળકો તો 3 આયનથી સંતોષાય છે અને બાળકો અહીંયા જે છે તે દ્વિતીયક સંયોગતામાં શું છે બાળકો તો લિગેન્ડથી સંતોષાય છે ક્લિયર છે ત્યારબાદ બાળકો તમે જોશો તો આ જે પ્રાથમિક સંયોગતા હોય ને તે અદિશકીય હોય એટલે એનો કોઈ દિશા ફિક્સ નથી બાળકો કોઈ દિશા ફિક્સ નથી એ કેવો હોય તો અદિશકીય હોય તો બાળકો લિગેન્ડની વાત કરીએ આપણે દ્વિતીયક સંયોગતાની વાત કરીએ તો બાળકો દ્વિતીયક સંયોગતામાં કેવું હોય તો બાળકો દિશાકીય હોય છે ક્લિયર છે ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રાથમિક સંયોગતા જે છે ને તેનું આયનીકરણ થાય છે બાળકો આયનીકરણ એનું જ શક્ય થતું હોય છે ક્લિયર છે પરંતુ બાળકો દ્વિતીયક સંયોગતાની વાત કરશો ને બાળકો તો એ આયનીકરણ નથી થઈ શકતું બરાબર એનું આયનીકરણ નથી થતો કેમ કે બાળકો એ શું હોય તો એ કોઓર્ડિનેશન સ્ફિયરમાં હોય છે એટલે કે સર્વાક ગોળામાં હોય છે બરાબર છે બાળકો તો સર્વાક ગોળામાં હોવાના કારણે બરાબર એનો આયનીકરણ થતો નથી ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ પ્રાથમિક સંયોગતા જે છે ને તે ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ ના થાય બરાબર આ કોઈ ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ નથી થતું કે એ કયા રીતે કઈ ગોઠવણીથી બરાબર મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો છે મધ્યસ્થ પરમાણુ સાથે કઈ ગોઠવણીથી અહીંયા કણો જોડાયા છે બરાબર તેના માટેની કોઈ માહિતી આપતો નથી એટલે ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ નથી ક્લિયર છે બાળકો ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ ના થાય જ્યારે અહીંયા આપણે વાત કરીએ બાળકો તો દ્વિતીયક સંયોગતા લિગેન્ડથી સંતોષાતું છે એટલે બાળકો લિગેન્ડથી સંતોષાય એટલે મધ્યસ્થ પરમાણુ સાથે ડાયરેક્ટલી જોડાયેલા હોય
જો મધ્યસ્થ પરમાણુ સાથે ડાયરેક્ટલી જોડાયેલા હોય તો મધ્યસ્થ પરમાણુની ફરતે કઈ રીતે અવકાશીય ગોઠવણી લેશે, બરાબર, કઈ રીતેનો દિશાકીય હશે, કઈ રીતે અવકાશીય ગોઠવણી લેશે, બરાબર, તે શું કરે તો એ ભૌમિતિક રચના દર્શાવે છે. એટલે બાળકો દ્વિતીયક સંયોગતા જે છે ને તે ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ થાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, આગળ ચર્ચા કરીએ. તો બાળકો તમે જાણશો કે આકારની વાત આપણે કરીએ તો આકાર માટે શું કીધું છે તો બાળકો વર્નર સિદ્ધાંત પ્રમાણે દ્વિતીયક સંયોગતાને આકાર ગોઠવણી માટે સર્વાઘાત પ્રમાણે થાય છે. ક્લિયર છે બાળકો? દ્વિતીયક સંયોગતાને આકાર ગોઠવણી માટે બરાબર સર્વાઘાત પ્રમાણે થાય છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો એના પછી આપણે જોઈએ તો વર્નર થિયરીની પ્રાયોગિક સાબિતી. બરાબર, વર્નરની થિયરીની પ્રાયોગિક સાબિતી માટે તો બાળકો અહીંયા એના માટે છે પ્રાયોગિક સાબિતી કઈ રીતે થયું છે તો બાળકો તમે જાણશો કે જો આપણે પોઈન્ટ એ જો આપણે યોગ્ય પ્રક્રિયક ઉમેરીએ, બરાબર, તો બાળકો યોગ્ય પ્રક્રિયક ઉમેરવાથી પ્રાથમિક સંયોગતા અવક્ષેપિત થાય છે. ક્લિયર છે બાળકો? તો તમને કીધું મેં કે પ્રાથમિક સંયોગતા જે છે ને તે અવક્ષેપિત થશે કઈ રીતે તો બાળકો યોગ્ય પ્રક્રિયક ઉમેરવાથી. તો એક ઉદાહરણ છે આના માટે. બાળકો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે FeNH3 6Cl3 છે. તો બાળકો આમાં પ્રાથમિક સંયોગતા શું છે તો બાળકો ક્લોરીનની પ્રાથમિક સંયોગતા છે. ક્લિયર છે બાળકો? તો બાળકો ક્લોરીન જે છે તે પ્રાથમિક સંયોગતા ધરાવે અને એમોનિયા જે છે તે લિગેન્ડ તરીકે દ્વિતીયક સંયોગતા ધરાવે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ સંકીર્ણ સંયોજનમાં આપણે જો યોગ્ય પ્રક્રિયક એટલે કે સિલ્વર નાઇટ્રેટ આપણે ઉમેરી દઈએ, બરાબર છે બાળકો, સિલ્વર નાઇટ્રેટ ઉમેરીએ તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતા શું થશે બાળકો તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતા 3 મોલ Cl ના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તો બાળકો અહીંયા Cl કેટલા છે 3 છે. એટલે બાળકો 3 જે Cl છે ને તે Ag સાથે શું કરશે સંયોજાઈ જશે, Ag પ્લસ આયન સાથે સંયોજાઈ જશે અને 3 મોલ AgCl ના અવક્ષેપ તરીકે ઉત્પન્ન થશે. તો બાળકો એ સાબિત કરે છે કે અહીંયા Cl જે હતું તે પ્રક્રિયામાં ભાગ લે છે એટલે બાળકો શું થાય તો Cl જે છે તે પ્રાથમિક સંયોગતા ધરાવે છે. બરાબર, એ વસ્તુ સાબિત થાય આ ટેસ્ટ પરથી, આ કસોટી પરથી. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આમાં પોઈન્ટ બી બાળકો પોઈન્ટ બી જે છે તે શું છે તો બાળકો સંકીર્ણોની વિદ્યુત વાહકતા. ક્લિયર છે બાળકો? સંકીર્ણોની વિદ્યુત વાહકતાની વાત કરીએ તો બાળકો તમે જાણશો કે જલીય દ્રાવણમાં, બરાબર, જલીય દ્રાવણમાં બાળકો સંકીર્ણો વધુ માત્રામાં આયનો પૂરા પાડે છે. ક્લિયર છે બાળકો? જલીય દ્રાવણમાં શું થાય તો બાળકો સંકીર્ણો જે છે તે વધુ માત્રામાં જલીય દ્રાવણમાં સંકીર્ણો વધુ માત્રામાં આયનો પૂરા પાડે. ક્લિયર છે બાળકો? વધારે માત્રામાં આયનો આપે છે તેટલી વધુ જ વિદ્યુત વાહકતા હોય. તો બાળકો દ્રાવણમાં જેટલા વધારે વીજભારિત કણો હોય, જેટલા વધારે આયનો હાજર હશે, બરાબર, તેટલી જ વધારે વિદ્યુત વાહકતા થઈ શકશે. ક્લિયર છે બાળકો? એટલી જ વધારે વિદ્યુત વાહકતામાં વધારો થાય છે. તો બાળકો સિમ્પલ છે વસ્તુ, એકદમ સાદું કે વિદ્યુત વાહકતા જે છે તે સમપ્રમાણમાં હોય કોના સાથે તો આયનોની સંખ્યા સાથે. જેટલી વધારે આયનોની સંખ્યા હોય, વીજભારિત કણોની સંખ્યા હોય, બરાબર, જેટલા વધારે ઘન આયન કે ઋણ આયન હાજર હશે તેટલા જ વધારે એ વિદ્યુત વાહકતા દર્શાવશે. ક્લિયર છે બાળકો? તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાળકો તો જલીય FeNH3 નું વિદ્યુત વાહકતા એ FeNH3 ના જલીય દ્રાવણ કરતા વધુ હોય. તો એનું કારણ શું છે બાળકો તો બાળકો આનું આ કેટલા આયન મુક્ત કરશે તો આ 3 આયન મુક્ત કરશે, 3Cl- આયન મુક્ત કરે. અને બાળકો આ સંકીર્ણ કેટલા આયન મુક્ત કરે તો બાળકો અહીંયા પ્રાથમિક સંયોગતા કેટલી છે 2 જ છે એટલે આ 2 જ આયન મુક્ત કરશે, 2 Cl- આયન મુક્ત કરશે. અહીંયા પ્રાથમિક સંયોગતા 3 છે તો 3 Cl- આયન મુક્ત કરે અને અહીંયા પ્રાથમિક સંયોગતા 2 છે તો આ 2 Cl- આયન મુક્ત કરે છે. ક્લિયર છે બાળકો? તો જેટલી પ્રાથમિક સંયોગતા હશે તેટલી જ આયનો જે છે તે મુક્ત થશે, તેટલા આયનોની સંખ્યા મુક્ત થશે. બરાબર છે બાળકો? તો આ જે છે તેમાં પ્રાથમિક સંયોગતા 3 હોવાના કારણે અને આમાં પ્રાથમિક સંયોગતા 2 હોવાના કારણે
આ જે છે તે વધારે આયનો મુક્ત કરશે વિદ્યુત વિભાજન દરમિયાન और વિદ્યુત વાહકતામાં વધારે આયન મુક્ત કરતા હોવાથી એની વિદ્યુત વાહકતા વધારે હોય છે. ક્લિયર છે બાળકો? તો એક પોઈન્ટ નોટ ડાઉન કરી લો. તો બાળકો એને સમજાવવા માટે તમને બતાવી દઉં. આના રાસાયણિક વ્યાખ્યા લખીને બતાવી દઉં તમને. તો બાળકો FeNH3 6 FeNH3 બરાબર. આ સંકીર્ણ સંયોજનને આપણે જો સર્વક સંયોજનને બાળકો આપણે પાણીમાં ઉમેરીએ તો વિભાજન કેટલા આયનો થશે? તો બાળકો એક આયન બનશે FeNH3 6 3+ એક આયન તો આ બનશે જે કે સંકીર્ણ ઘન આયન છે. અને બાળકો 3Cl- આયન બનશે કેમ કે અહીંયા જો પ્રાથમિક સંયોજકતા કેટલી છે તો બાળકો 3Cl ની છે એટલે 3Cl- આયન બન્યા. તો બાળકો અહીંયા કુલ કેટલા થયા? કુલ 4 આયનો. ઓકે બાળકો, કુલ કેટલા આયનો છે? કુલ 4 આયનો છે. ક્લિયર બાળકો? હવે આપણે બીજો સંકીર્ણ લઈએ તો FeNH3 5 અને આમાં એક Cl પણ છે. તો બાળકો એના કારણે Cl બહાર કેટલા છે? બહાર 2 છે ને, ચોરસ કૌંસની બહાર 2 છે ને બાળકો. તો અહીંયા સંયોજકતા પ્રાથમિક સંયોજકતા કેટલી છે બાળકો? 2 જ છે. હવે બાળકો એટલે એટલા જ મુક્ત થશે. આને પણ આપણે જો પાણીમાં ઉમેરીએ તો શું થશે? વિયોજન પામશે ને ઘનાયન ઋણાયન. તો બાળકો અહીંયા શું થશે? ઘનાયન બનશે આ FeNH3 5Cl. તો બાળકો આનો વીજભાર શું? તો +2 પ્લસ 2Cl- આયન આવશે ને બાળકો, અહીંયા લખી દઉં પ્લસ 2Cl-. ઓકે, પ્લસ 2Cl-. તો બાળકો અહીંયા કુલ આયનોની સંખ્યા કેટલી થઈ? બાળકો અહીંયા કુલ 3 આયનો થયા. કેટલા? કુલ 3 આયનો. ઓકે, તો બાળકો કુલ 3 આયનો થયા છે અહીંયા. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા 4 આયનો થયા અને અહીંયા 3 આયનો થયા. તો બાળકો વિજભારિત કણોની સંખ્યા વધારે કેમાં છે? આમાં છે. બરાબર. અને બાળકો આના કરતા આમાં ઓછા છે. તો વિદ્યુત વાહકતા કોની વધારે હોય? માટે આની વિદ્યુત વાહકતા વધારે હશે આના કરતા. બરાબર. માટે વધુ વિદ્યુત વાહકતા. ક્લિયર છે? દર્શાવે. ક્લિયર છે બાળકો? માટે આ જે સંકીર્ણ સંયોજન છે તે વધુ વિદ્યુત વાહકતા દર્શાવશે. કોની સરખામણીમાં? આની સરખામણીમાં. ક્લિયર છે બાળકો? તો બાળકો આપણે આ ટોપિકને અહીંયા સ્ટોપ કરતા છીએ. બરાબર. અહીંયા આ ટોપિક પૂરું થયું છે બાળકો. આના સંબંધિત ટોપિક બાળકો આગળ કન્ટિન્યુ થશે. ક્લિયર છે બાળકો? તો બાળકો હમણાં આ ટોપિકમાં બંનેની સિદ્ધાંતમાં તમને કંઈ પણ ડાઉટ હોય, બરાબર, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો આ જ વર્ણનની જે સિદ્ધાંત હોય, જે કંઈ પણ ટોપિકમાં કંઈક બાકી હશે તો બાળકો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આને કન્ટિન્યુ કરશું. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ બનાવજો, નોટ લખજો અને કંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરજો, કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.